આજે હું આ એક વિડીયો આપીશ સ્પેશિયલ વિદ્યાર્થીઓ માટે. સાહેબ, વિદ્યાર્થીઓને બહુ સુપર સિક્રેટ આપી દઉં છું કે તમે કોઈ પણ પરીક્ષામાં જાઓ, ભણવા જાઓ, કોઈ પણ વિષય બુક હાથમાં લ્યો અને લેતી વખતે બુક હાથમાં લેતી વખતે થોટ ફક્ત એટલું કરશો ને કે મને આજે મજા નથી આવતી, ઇટ કુડ બી મોર, એ વધતું જશે, મજા જ નહીં આવે, મજા જ નહીં આવે, મજા જ નહીં આવે. પણ એ જ વસ્તુને તમે શું કરશો, બુક હાથમાં લીધી, વાહ આજે વાંચવાની બહુ મજા આવશે, મને બધું વસ્તુ યાદ રહેશે, હે ને, આ પાઠ મને ખૂબ ગમે છે, આ વિષય મને ખૂબ ગમે છે. થોટ મૂકી દો એકવાર, હે ને, એકવાર વિષય ઉપર વિચાર મૂકી દો કે આ મને ગમે છે. પોઝિટિવ, પેલી કહેવત છે ને, મન હોય તો માળવે જવાય. અને સાહેબ, મન એક વખત જે દિશામાં તમે વાળી દો ને, અડધું કામ તો એમનેમ થઈ ગયું, તમને યાદ રહેવા મળશે. એ જ પ્રમાણે સેમ તમે એ શક્તિનો પરીક્ષામાં ઉપયોગ કરી શકો છો. હે ને, ભણવામાં કોઈ પણ જગ્યાએ દરેક ક્ષેત્રમાં તમે ઉપયોગ કરી શકો છો. તમે ઈચ્છો એવું મેળવી શકો છો. તમે શું ઈચ્છો છો એકવાર નક્કી કરવાનું છે. પણ મેઇન મુદ્દો છે કે તમે જે પહેલાં થોટ આપશો એ થોટ તમે પ્રેક્ટિકલ ટ્રાય કરી લેજો. તમે રમવા જાઓ, પિક્ચર જોવા જાઓ, કોઈ પણ ક્ષેત્રમાં જાઓ અને તમે જુઓ પિક્ચર જોવો તો મને જ મજા આવે, હે ને. રમવા જાઓ, ક્રિકેટ રમવા જાઓ તો મજા આવે. કેમ કે અહીંથી થોટ નીકળો છે કે મજા આવશે. એમ જ અત્યારે વાંધો ક્યાં આવે છે, બુક હાથમાં લ્યો છો, તમને એમ ઓહો, એ ઓહો જે ભાવ છે એને જ ખાલી બદલી નાખો. આ સુપર સિક્રેટ છે, હે ને. ભણવામાં તમને ખબર નહીં પડે, શું પરીક્ષામાં જાઓ છો ક્યાં અંદર તો બહુ ખજાનો પડેલો છે, આપણી અંદર જ હૃદયમાં અને અહીંયા બહુ ખજાનો પડેલો છે, ફક્ત ઉપયોગ નથી કરતા. કેમ? ખબર નથી. તો આ સિક્રેટ તમને આપું છું. આવા જ સિક્રેટ હું ઘણા આપીશ, પણ આ બહુ મહત્ત્વનું સિક્રેટ તમને આપી દીધું કે તમને જે વિષય નથી ગમતો એ વિષય ઉપર ખાલી શબ્દોનો ખેલ છે. તમે બોલજો, મેથ્સ મારો પ્રિય વિષય છે, બોલજો સાહેબ. તમને એવું લાગશે કે આ બોલું તો શું થઈ જાય, યસ યસ બોલવાથી થાય છે, હે ને. શબ્દોનો પાવર, શબ્દો એ નીકળે છે મોંમાંથી, એ પહેલાં કોણ સાંભળે? સૌથી પહેલાં આપણે સાંભળીએ આપણા કાનથી. આપણા કાનથી અંદર જાય છે, અંદર પૃથ્થકરણ થઈને આઉટપુટ આપે છે. અંદર વારે વારે કહેશો કે મને બધું જ આવડે છે, હું હોશિયાર છું, હું સમજદાર છું, મને પરીક્ષામાં ખૂબ મજા આવે છે, મને ભણવામાં ખૂબ મજા આવે છે, હંમેશા હું અવ્વલ નંબર, પહેલા નંબરે જ આવું છું, હે ને, મારે સારા પર્સન્ટેજ આવે. થોડોક ટાઈમ સુધી અંદર ક્રોસ થશે, પણ ફરીને રિઝલ્ટ શું આપશે? તમે જે માગ્યું છે. શું માગ્યું છે? મને ખૂબ ગમે છે અને હું સફળ છું, હું ભણવામાં હોશિયાર છું. આ રીતે કરજો. મંગલ હો. ધન્યવાદ.